નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે અનેક ભાજપાના નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તો કેટલીક જગ્યાએ ભાજપના જ નેતા સામે ભાજપના નેતાઓએ ઉમેદવારી નોંધાવતા બનાસ ડેરીનું રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ આજે ફોર્મ ભરવાની અંતિમ દિવસ હોવાથી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પાલનપુર વિભાગમાંથી પૂર્વ ડિરેક્ટર ભરતભાઈ પટેલ, દાંતીવાડા બેઠક પરથી પીજે ચૌધરી તેમજ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિત અનેક દિગ્ગજોએ ફોર્મ ભર્યા છે. બનાસ ડેરી નિયામક મંડળ બિનહરીફ થાય તે માટે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ બનાસકાંઠામાં કેટલીક બેઠકો ઉપર ભાજપના આગેવાનો સામે જ ભાજપના આગેવાનોએ બનાસ ડેરીને ચૂંટણી ફોર્મ ભરતા રાજકારણ ગરમાયું છે. હવે ફોર્મ પાછું ખેંચવાના અંતિમ દિવસે કોનું ફોર્મ પાછું ખેંચાય છે અને ચૂંટણી થાય છે કે બિનહરીફ થાય છે તે આવનારો સમય જ બતાવશે. પરંતુ અત્યારે તો ભાજપ સામે ભાજપના નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે. ડેરીની ચૂંટણી આપણા સૌના આગેવાન વિઝનરી લીડર શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર જિલ્લો જ્યારે બિનહરીફ થવા જઈ રહ્યો છે ત્યારે પાર્ટીએ મને પણ સૂચના આપી અને અહીંયા ફોર્મ ભરાયું છે પાલનપુર વિભાગમાં. હું મારી મેં ભર્યું છે આજે ભાજપ સામે ભાજપ ફોર્મ ભર્યું, આપે પણ આજ બેઠક પરથી ફોર્મ ભર્યું. એવું ના હોય, મને પાર્ટીની સૂચના મળી છે અને મેં ફોર્મ ભર્યું છે. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના અન્વયે આજ રોજ 22મી સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રકો રજૂ કરવાની અંતિમ તારીખ હતી. અત્યાર સુધીમાં અંતિમ તારીખે કુલ 36 ઉમેદવારોએ 50 ફોર્મ રજૂ કર્યા છે. કુલ 16 મતદાર મંડળો પૈકી 6 મતદાર મંડળમાં ફક્ત 1 ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલ છે. આ 6 મતદાર મંડળો અમીરગઢ, સુઈગામ, રાધનપુર, થરાદ, ડીસા અને ભાભર છે. જ્યારે બાકીના 10 મતદાર મંડળોમાં 2 થી 7 ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલા છે. જેમાં વડગામ મતદાર મંડળમાં સૌથી વધુ 10 ફોર્મ 7 ઉમેદવારોએ રજૂ કરેલ છે.